જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓએ પૂર ઝડપથી તબાહી મચાવી। ડોડા, કિશ્તવાડ, ઉધમપુર અને કઠુઆ સહિતના વિસ્તારમાં ભારે વરસાદના કારણે પૂર, ભૂસ્ખલન અને રસ્તાઓ બંધ થવાની ઘટના સામે આવી છે। ડોડા જિલ્લામાં વાદળ ફાટતા 3 લોકોના કરુણ મોત થયા છે। અચાનક આવેલા પૂર સાથે ઘરો તણાઈ ગયા। અનેક વિસ્તારોમાં વીજળી અને પાણી જેવી પાયાની સુવિધાઓ ખોરવાઈ ગઈ। ઉધમપુરમાં વાદળ ફાટતા રહેણાંક વિસ્તારમાં ભારે તબાહી મચી। ભાદરવામાં ઐતિહાસિક હનુમાન મંદિર અને પાંડવ ગુફા મંદિર પૂરના પાણીમાં ઘેરાઈ ગયા। પૂજારીઓ અને શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ભારે પ્રવાહના કારણે મંદિરોને પણ નુકસાન પહોંચ્યું છે, જ્યારે જનજીવન પર માઠી અસર પહોંચી છે। જમ્મુ શહેરમાં ભારે વરસાદના કારણે ગલીઓમાં નદી જેવો ધમધમતો પ્રવાહ જોવા મળ્યો। એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। કુલ 26 વિસ્તારોનો સંપર્ક એકબીજાથી તૂટી ગયો છે। ભૂસ્ખલન અને પૂરની આપદાના કારણે વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત કરી દેવાઈ છે। કઠુઆ જિલ્લામાં મુશળધાર વરસાદના કારણે જમ્મુ પઠાણકોટ નેશનલ હાઈવે પર આવેલા સહર ખાડ પુલ પર મોટા વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે। નદીઓ નાળાઓ છલકાઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થયો છે। ભારે વરસાદના કારણે તાવી અને ચેનાબ નદીના પાણીના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। સલાલ પાવર પ્રોજેક્ટના દરવાજા ખોલવામાં આવતા ચેનાબ નદીનો પ્રવાહ વધુ તીવ્ર બન્યો, જેના કારણે રિયાસી અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ભયનો માહોલ છે। એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક વહીવટીતંત્ર રેસ્ક્યુ કાર્ય માટે તૈનાત છે। લોકોને નદીઓ અને પર્વતીય ઢોળાવથી દૂર રહેવાની અપીલ કરાઈ છે। જમ્મુ કાશ્મીરમાં હજી પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે, ત્યારે લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે। જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓએ પૂર ઝડપથી તબાહી મચાવી। ડોડા, કિશ્તવાડ, ઉધમપુર અને કઠુઆ સહિતના વિસ્તારમાં ભારે વરસાદના કારણે પૂર, ભૂસ્ખલન અને રસ્તાઓ બંધ થવાની ઘટના સામે આવી છે। ડોડા જિલ્લામાં વાદળ ફાટતા 3 લોકોના કરુણ મોત થયા છે। અચાનક આવેલા પૂર સાથે ઘરો તણાઈ ગયા। અનેક વિસ્તારોમાં વીજળી અને પાણી જેવી પાયાની સુવિધાઓ ખોરવાઈ ગઈ। ઉધમપુરમાં વાદળ ફાટતા રહેણાંક વિસ્તારમાં ભારે તબાહી મચી। ભાદરવામાં ઐતિહાસિક હનુમાન મંદિર અને પાંડવ ગુફા મંદિર પૂરના પાણીમાં ઘેરાઈ ગયા। પૂજારીઓ અને શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ભારે પ્રવાહના કારણે મંદિરોને પણ નુકસાન પહોંચ્યું છે, જ્યારે જનજીવન પર માઠી અસર પહોંચી છે। જમ્મુ શહેરમાં ભારે વરસાદના કારણે ગલીઓમાં નદી જેવો ધમધમતો પ્રવાહ જોવા મળ્યો। એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। કુલ 26 વિસ્તારોનો સંપર્ક એકબીજાથી તૂટી ગયો છે। ભૂસ્ખલન અને પૂરની આપદાના કારણે વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત કરી દેવાઈ છે। કઠુઆ જિલ્લામાં મુશળધાર વરસાદના કારણે જમ્મુ પઠાણકોટ નેશનલ હાઈવે પર આવેલા સહર ખાડ પુલ પર મોટા વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે। નદીઓ નાળાઓ છલકાઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થયો છે। ભારે વરસાદના કારણે તાવી અને ચેનાબ નદીના પાણીના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। સલાલ પાવર પ્રોજેક્ટના દરવાજા ખોલવામાં આવતા ચેનાબ નદીનો પ્રવાહ વધુ તીવ્ર બન્યો, જેના કારણે રિયાસી અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ભયનો માહોલ છે। એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક વહીવટીતંત્ર રેસ્ક્યુ કાર્ય માટે તૈનાત છે। લોકોને નદીઓ અને પર્વતીય ઢોળાવથી દૂર રહેવાની અપીલ કરાઈ છે। જમ્મુ કાશ્મીરમાં હજી પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે, ત્યારે લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે।